નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય કોમ્પ્યુટર અધ્યયન પાઠ 5 ઓપરેટિંગ સિસ્ટમનો પરિચય MCQ સવાલ જવાબ બહુ વિકલ્પ પ્રશ્નોત્તર. પ્રશ્ન નંબર 1, પર્સનલ કોમ્પ્યુટરમાં ઘણી વખત ખાલી જગ્યા BIOSનું કહેવામાં આવે છે. તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ રોમ. પ્રશ્ન નંબર 2, BIOSનું પૂર્ણ સ્વરૂપ શું છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બેઝિક ઇનપુટ આઉટપુટ સિસ્ટમ. ડી એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બેઝિક ઇનપુટ આઉટપુટ સિસ્ટમ. પ્રશ્ન નંબર 3 વિદ્યાર્થી મિત્રો, નીચે પૈકી કોણ કોમ્પ્યુટરના તમામ ઘટકો અને એકમોની પ્રાથમિક તપાસ કરે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી પોસ્ટ. પ્રશ્ન નંબર 4, પોસ્ટનું સંપૂર્ણ સ્વરૂપ શું છે? તો પાવર ઓન સેલ્ફ ટેસ્ટ. ડી એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન નંબર 5, જે તે કોમ્પ્યુટિંગ સિસ્ટમ દ્વારા કોમ્પ્યુટર ચાલુ કરવાની પ્રક્રિયા ખાલી જગ્યા કહે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ બુટિંગ. પ્રશ્ન નંબર 6 વિદ્યાર્થી મિત્રો, એક સમયે અનેક પ્રોગ્રામ ચલાવવાની ક્ષમતાને ખાલી જગ્યા કહે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ મલ્ટી પ્રોગ્રામિંગ. પ્રશ્ન નંબર 7, નીચેનામાંથી કયું ઓપરેટિંગ સિસ્ટમનું કાર્ય નથી? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી સંયમ સંચાલન. પ્રશ્ન નંબર 8 વિદ્યાર્થી મિત્રો, ઓપરેટિંગ સિસ્ટમ નીચે પૈકી કોને વ્યવસ્થિત ચલાવવા અને તેની ઉપર દેખરેખ રાખવાની નિર્ણાયક ભૂમિકા ભજવે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી એ તથા બી બંને. પ્રશ્ન નંબર 9, જે કોમ્પ્યુટર સિસ્ટમમાં એક કરતાં વધુ પ્રોસેસર હોય તેને ખાલી જગ્યા સિસ્ટમ કહેવામાં આવે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી મલ્ટી પ્રોસેસર. પ્રશ્ન નંબર 10 વિદ્યાર્થી મિત્રો, ખાલી જગ્યા કોમ્પ્યુટર સિસ્ટમ વાપરવા માટેનો યુઝર ઇન્ટરફેસ ઉપયોગિતાનો સેતુ પૂરો પાડે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી સેલ. પ્રશ્ન નંબર 11 વિદ્યાર્થી મિત્રો, મેમરીના જે તે ભાગ પર પડેલા ડેટાનો ઉપયોગ કરવાનો કાર્યને ખાલી જગ્યા કહે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી મેમરી એક્સેસ. પ્રશ્ન નંબર 12 વિદ્યાર્થી મિત્રો, કોમ્પ્યુટર ઉપયોગ એક સાથે અનેક ઉપયોગકર્તા કરી શકે તે પ્રકારના રચવામાં આવેલ ઓપરેટિંગ સિસ્ટમને ખાલી જગ્યા કહે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી મલ્ટી યુઝર. પ્રશ્ન નંબર 13 વિદ્યાર્થી મિત્રો, નીચે પૈકી કયું વિધાન ડિવાઇસ ડ્રાઈવર માટે સાચું છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી આપેલ તમામ. પ્રશ્ન નંબર 14 વિદ્યાર્થી મિત્રો, નીચેનામાંથી કયો ઘટક ઓપરેટિંગ સિસ્ટમ અને હાર્ડવેર વચ્ચે મધ્યસ્થી તરીકે કાર્ય કરે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ કર્નલ. પ્રશ્ન નંબર 15 વિદ્યાર્થી મિત્રો, ખાલી જગ્યા એક ઓપરેટિંગ સિસ્ટમનો હાર્ડ ભાગ કે મુખ્ય પ્રોગ્રામ છે? અથવા એ પ્રશ્ન નીચેના કયો ઓપરેટિંગ સિસ્ટમનો મુખ્ય ઘટક છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી કર્નલ. પ્રશ્ન નંબર 16 વિદ્યાર્થી મિત્રો, નીચેનામાંથી કઈ એન્ટિટી વડે હાર્ડવેરને સીધું એક્સેસ કરવામાં આવે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી ડિવાઇસ ડ્રાઈવર. પ્રશ્ન નંબર 17, કર્નલ નીચે પૈકી કઈ બાબતોનું સંચાલન કરે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી આપેલા તમામનો. પ્રશ્ન નંબર 18 વિદ્યાર્થી મિત્રો, અમુક વ્યક્તિની વ્યાખ્યા પ્રમાણે ખાલી જગ્યા એ જ ઓપરેટિંગ સિસ્ટમ છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી કર્નલ. પ્રશ્ન નંબર 19 વિદ્યાર્થી મિત્રો, ખાલી જગ્યા એ ઓપરેટિંગ સિસ્ટમનો સૌથી વધુ દ્રષ્ટિગોચર થતો ભાગ છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી સેલ. પ્રશ્ન નંબર 20, નીચેનામાંથી ઓપરેટિંગ સિસ્ટમનો કયો ઘટક ઉપયોગિતા સાથે સંપર્ક કરે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી એ સેલ. પ્રશ્ન નંબર 21 વિદ્યાર્થી મિત્રો, મુખ્યત્વે કેટલા પ્રકારના યુઝર ઇન્ટરફેસ છે?
તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી 2. પ્રશ્ન નંબર 2 CL એનું પૂર્ણ સ્વરૂપ શું છે? તો કોમન લાઇન ઇન્ટરફેસ. ડી એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન નંબર 23 વિદ્યાર્થી મિત્રો CL LI કેવા ટર્મિનલ આસની રાખે છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી આપેલ તમામ પ્રકારના. પ્રશ્ન નંબર 24 CLI ઉપયોગકર્તા પાસેથી ખાલી જગ્યા આદેશો સ્વીકારી તેનો અમલ કરવાની પદ્ધતિ પર કામ કરે છે. તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ શાબ્દિક. પ્રશ્ન નંબર 25 વિદ્યાર્થી મિત્રો GUI પૂર્ણ સ્વરૂપ શું છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ. એનો જવાબ છે વિદ્યાર્થી સી. પ્રશ્ન નંબર 26 વિદ્યાર્થી મિત્રો નીચેનામાંથી GUI કરતાં CLI નો ફાયદો કયો નથી? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી મૈત્રીસભર વર્તણૂક. પ્રશ્ન નંબર 27 વિદ્યાર્થી મિત્રો નીચે પૈકી કોણ GUI સ્ક્રીનમાં પશ્ચાદ ભૂમિનું કાર્ય કરે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી ડેસ્કટોપ. પ્રશ્ન નંબર 28 GUI રીતમાં કોઈ પ્રોગ્રામ કે ક્રિયા પ્રતિક્રિયા માટે સમર્પિત સ્ક્રીનના લંબચોરસ ભાગને ખાલી જગ્યા કહે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી વિન્ડોઝ. પ્રશ્ન નંબર 29 GUI રીતમાં પ્રોગ્રામ કે અન્ય ઘટકોની નાના ચિત્રના રૂપમાં જરૂરિયાત કરે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી આઇકોન. પ્રશ્ન નંબર 30 GUI રીતમાં ખાલી જગ્યામાંથી ઉપયોગકર્તા કોઈ એક વિકલ્પની પસંદગી કરે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી મેનુ. પ્રશ્ન નંબર 31 વિદ્યાર્થી મિત્રો ઓપરેટિંગ સિસ્ટમ ખાલી જગ્યા અને ફાઇલ સિસ્ટમનો ઇન્ટરફેસ પૂરો પાડે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી સેકન્ડરી સ્ટોરેજ. પ્રશ્ન નંબર 32 વિદ્યાર્થી મિત્રો કોમ્પ્યુટર ઉપર ડેટા સ્ટોરેજનો પ્રાથમિક એકમ ખાલી જગ્યા છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ ફાઇલ. પ્રશ્ન નંબર 33 ખાલી જગ્યામાં અનેક ફાઇલ તેમજ બીજી અનેક ડિરેક્ટરીનો સમાવેશ થાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી ડિરેક્ટરી. પ્રશ્ન નંબર 34 વિદ્યાર્થી મિત્રો દરેક ફાઇલ સિસ્ટમની શરૂઆત ખાલી જગ્યાથી થાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી રૂટ ડિરેક્ટરી. પ્રશ્ન નંબર 35 વિદ્યાર્થી મિત્રો નીચેનામાંથી કયો વિકલ્પ ફાઇલ સિસ્ટમનો ઓબ્જેક્ટ ન હોઈ શકે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી ઉપયોગ તથા ડેટા. પ્રશ્ન નંબર 36 ખાલી જગ્યા નામની પ્રક્રિયા વડે ડિસ્ક ઉપર શરૂઆતમાં બ્લેન્ક ફાઇલ સિસ્ટમનું માળખું બનાવવામાં આવે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી ફોર્મેટિંગ. પ્રશ્ન નંબર 37 વિદ્યાર્થી મિત્રો લિનક્સ એક્સટેન્ડેડ ફાઇલ સિસ્ટમમાં ખાલી જગ્યા ફાઇલ અલગ હોય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી આપેલ તમામ. પ્રશ્ન નંબર 38 વિદ્યાર્થી મિત્રો મોબાઈલ ફોન માટે વપરાતી USB ફ્લેશ ડિસ્ક અને મેમરી કાર્ડ્સમાં સામાન્યતઃ ખાલી જગ્યા ફાઇલ સિસ્ટમથી ફોર્મેટ કરેલા હોય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી ફેટ. પ્રશ્ન નંબર 39 વધારે સારી કામગીરી અને સલામતીનો ફાયદો માટે USB ફ્લેશ ડિસ્કને ખાલી જગ્યામાં ફરી ફોર્મેટ કરી શકાય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ. પ્રશ્ન નંબર 40 વિદ્યાર્થી મિત્રો CDS સામાન્ય રીતે ખાલી જગ્યા ફાઇલ સિસ્ટમનો ઉપયોગ કરે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો CISO 9660. પ્રશ્ન નંબર 41 વિદ્યાર્થી મિત્રો નીચે પૈકી કોણ UDF ફાઇલ સિસ્ટમનો ઉપયોગ કરે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી DVDS.
પ્રશ્ન નંબર 42, નીચે પૈકી શું ઓપરેટિંગ સિસ્ટમ બદલ્યા વગર બદલી શકાય છે? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી આપેલ તમામ. પ્રશ્ન નંબર 43, ઘણીવાર ફક્ત કર્નલ સાથે નીચેનામાંથી શું આવે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી નિઃશુલ્ક ઓએસ. પ્રશ્ન નંબર 44, ખાલી કોમ્પ્યુટર એક સેકન્ડમાં અબજો લાખો અપૂર્ણાંક સંખ્યા ઉપર પ્રક્રિયા કરવા સક્ષમ છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ સુપર. પ્રશ્ન નંબર 45, વિદ્યાર્થી મિત્રો નવેમ્બર 2011ના રોજ જાપાનનું કે સુપર કોમ્પ્યુટર ખાલી જગ્યા પીટા ફ્લોપ્સને ઝડપે કાર્ય કરતું વિશ્વનું સૌપ્રથમ કોમ્પ્યુટર બન્યું? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી 10. પ્રશ્ન નંબર 46, 10 પીટા ફ્લોપ્સ બરાબર ખાલી જગ્યા ફ્લોપ્સ? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 10 સી. એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ફ્લોપનું પૂર્ણ નામ શું છે? તો ફ્લોટિંગ પોઈન્ટ ઓપરેશન્સ પર સેકન્ડ. જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી. પ્રશ્ન નંબર 48, વિદ્યાર્થી મિત્રો સરકારે અને કોર્પોરેટ વાતાવરણમાં ખાલી જગ્યા કોમ્પ્યુટર્સનો ઉપયોગ થાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી મેઇન ફ્રેમ. પ્રશ્ન નંબર 49, ઘણી ઊંચી કાર્યક્ષમતા અને ઉચ્ચ સ્તરની વિશ્વસનીયતા પ્રાપ્ત કરવા માટે ખાલી જગ્યા કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી મેઇન ફ્રેમ. પ્રશ્ન નંબર 50, વિદ્યાર્થી મિત્રો ખાલી જગ્યા કોમ્પ્યુટર્સના લગભગ દરેક ભાગ માટે વધારાના અનેક ઘટકોનો પ્રબંધ કરવામાં આવે છે? એનો જવાબ છે વિદ્યાર્થી ડી મેઇન ફ્રેમ. પ્રશ્ન નંબર 51, વૈજ્ઞાનિક ગણતરીઓની જરૂરિયાતવાળા અને તેમજ મલ્ટીમીડિયા વિનિયોગમાં ખાલી કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ હાઈ એન્ડ વર્કસ્ટેશન્સ. પ્રશ્ન નંબર 52, મલ્ટીમીડિયા વિનિયોગમાં ખાલી જગ્યાનો સમાવેશ થાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી આપેલ તમામ. પ્રશ્ન નંબર 53, વિદ્યાર્થી મિત્રો ખાલી જગ્યા એ સ્માર્ટફોન અને પર્સનલ કોમ્પ્યુટરનું એક વર્ણસંકર સ્વરૂપ છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી ટેબ્લેટ પીસી. પ્રશ્ન નંબર 54, વિદ્યાર્થી મિત્રો નીચેનામાંથી કઈ સ્માર્ટફોનની મર્યાદા નથી? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી નેટવર્ક. પ્રશ્ન નંબર 55, આ ગ્રહ પરના સૌથી નાના કોમ્પ્યુટર કયા છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી એમ્બેડ સિસ્ટમ. પ્રશ્ન નંબર 56, એમ્બેડેડ સિસ્ટમ જે પૈકી શેમાં જોવા મળે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી આપેલ તમામ. પ્રશ્ન નંબર 57, એમ્બેડેડ સિસ્ટમમાં ખાલી જગ્યા ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ થાય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી એ તથા બી બંને. પ્રશ્ન નંબર 58, વિદ્યાર્થી મિત્રો નીચેનામાંથી કઈ ઓપરેટિંગ સિસ્ટમ ફેમિલી તમામ વર્ગોના ડિવાઇસીસમાં હાજર હોય છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી યુનિક્સ લિનક્સ. પ્રશ્ન નંબર 59, વિદ્યાર્થી મિત્રો જે મોબાઈલ ફોનમાં ફક્ત ફોનની જ સગવડ હોય પણ અન્ય વધારાની સગવડ ન હોય તેને ખાલી જગ્યા ફોન કહે છે? તે આવશે વિદ્યાર્થી મિત્રો એ બેઝિક. પ્રશ્ન નંબર 60, જે મોબાઈલ ફોનમાં મ્યુઝિક પ્લેયર, વિડીયો પ્લેયર, યાદી, રમતો, મર્યાદિત વેબ બ્રાઉઝિંગ, થર્ડ પાર્ટી એપ્લિકેશનની સામાન્ય મદદ હોય વગેરે હોય તેને ખાલી જગ્યા કહે છે? તો એનો જવાબ વિદ્યાર્થી મિત્રો છે બી ફીચર ફોન. પ્રશ્ન નંબર 61, વિદ્યાર્થી મિત્રો જે ફોન ટચ સ્ક્રીન પદ્ધતિ, વેબ બ્રાઉઝિંગ સવલત, એપ્સની સુવિધા તથા અન્ય સુવિધા ધરાવે તેને ખાલી જગ્યા કહે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી સ્માર્ટફોન. પ્રશ્ન નંબર 62, નીચે પૈકી કોણ ફોન તેમજ પર્સનલ ડિજિટલ આસિસ્ટન્ટનું સંયુક્ત કામ આપે છે? તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી એ તથા બી બંને. પ્રશ્ન નંબર 63, વિદ્યાર્થી મિત્રો
એન્ડ્રોઈડ કોના દ્વારા બનાવવામાં આવ્યું છે? તેનો જવાબ છે મિત્રો તો ઓપન હેન્ડસેટ એલાયન્સ. એનો જવાબ છે વિદ્યાર્થી સી. પ્રશ્ન નંબર 64 વિદ્યાર્થી મિત્રો, ખાલી જગ્યાના સૌથી પ્રખ્યાત સભ્ય ગૂગલ ઇન્ક છે. તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ એન્ડ્રોઈડ. પ્રશ્ન નંબર 65 NFC નું પૂર્ણ નામ શું છે? એનો જવાબ છે વિદ્યાર્થી નિયર ફિલ્ડ કોમ્યુનિકેશન એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન નંબર 66 નીચે પૈકી શેનો ઉપયોગ કરીને ફાઇલ્સની અદલા બદલી કરી શકાય છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી એ તથા બી બંને. પ્રશ્ન નંબર 67 બ્રોડકાસ્ટ એટલે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઇન્ટરનેટ પર લાઈવ ઓડિયો. એ. પ્રશ્ન નંબર 68 વેબકાસ્ટ એટલે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઇન્ટરનેટ પર લાઈવ વિડીયો. બી એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઇન્ટરનેટ પર લાઈવ વિડીયો. પ્રશ્ન નંબર 69 ગૂગલ પ્લે એપ સ્ટોર ખાલી કે એપ્સ ધરાવે છે? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી. જો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો નવા વિડીયો જોવા માટે.